ત્યારબાદ પીએમ કુસુમ યોજના સમય મર્યાદા 31 માર્ચ 2027 સુધી લંબાવી છે. તો આ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2019ના રોજ નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી હતી, ખાસ કરીને ખેડૂત ભાઈઓ માટે. તો નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે માર્ચ 2019માં શરૂ કરાયેલ પીએમ કુસુમ યોજના અંતિમ તારીખ સત્તાવાર રીતે 31 માર્ચ 2027 સુધી લંબાવી દીધી, કારણ કે 31 માર્ચ અને 2026ના રોજ આ સમાપ્ત થવાની હતી. હવે એક વર્ષ લંબાવી દીધી છે. આ નિર્ણયનો ઉદ્દેશ્ય વિલંબ દૂર કરવો અને અમલીકરણ સુધારો કરવાનો છે. ખેડૂતોને સોર સબસિડીના લાભ મળે એ માટે આ યોજના છે. તો થોડુંક વધુ જોઈ લઈએ. પીએમ કુસુમ યોજના, જે પીએમ કુસુમ એટલે પ્રધાનમંત્રી ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાભિયોગ યોજના એનું ફૂલ ફોર્મ થાય છે. આ યોજના સસ્તા સૌર ઉર્જા સોલ્યુશન પૂરું પાડવા, સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. સૌર ઉર્જાથી ચાલતા સિંચાઈના પંખાઓની સ્થાપના, ઉજ્જડ જમીન પર ગ્રીન કનેક્શન સોલાર પ્લાન્ટ સ્થાપવા, ડીઝલ અને પરંપરાગત વીજળી પર નિર્ભરતા ઘટાડવી, એ બધી આ યોજનાનો ઉદ્દેશ્ય છે. અને ખાસ કરીને મહત્વનું આ પીએમ કુસુમ યોજના બને છે. આમાં સબસિડીની વાત કરીએ તો સરકારના કુલ ખર્ચમાંથી 60% સરકાર આપે, એમાં 40% ખેડૂતને નાખવાના હોય, એમાં 30% તો બેંક લોન કરી આપે અને 10% ખેડૂતને પોતાની પાસેથી નાખવાના હોય. તો ખાસ આ ટાઈપની મહત્વની યોજના છે. તો આપણને એક યાદ રાખવી, એક